વોર્ડ નંબર 16ના કોંગ્રેસના ઉમેદવારો પ્રસાર અર્થે ફેરણીમાં નીકળ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના મતદાન અને પ્રચારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજનૈતિક પાર્ટીના જે ઉમેદવારો છે તે જોરોશોરોમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ત્યારે વડોદરાની વાત કરીએ તો વર્ષોથી વડોદરા મહાનગરપાલિકાના કોર્પોરેટર રહેતા એવા સિનિયર નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે તેઓની પેનલના અન્ય 3 કોંગ્રેસના કોર્પોરેટર પદના જે ઉમેદવારો છે તેઓ ફેરણી અર્થે નીકળ્યા હતા। તેઓ વોર્ડ નંબર 16 વિસ્તારમાં આવતા સોમા તળાવથી મહાનગર જે વિસ્તાર છે તે વિસ્તારમાં ફેરણી અર્થે નીકળ્યા હતા। ફેરણી દરમિયાન તેઓ દ્વારા તેઓના પક્ષમાં લોકો વોટિંગ કરે અને તેઓને જંગી બહુમતીથી જીત અપાવે તેવી મતદારો જે છે તે મતદારો પાસે વોટ માંગવામાં આવ્યા હતા। ત્યારે સાંભળીએ કે વોર્ડ નંબર 16ના જે કોર્પોરેટર પદના ઉમેદવાર છે ચંદ્રકાંત શ્રીવાસ્તવ ઉર્ફે ભથ્થુભાઈ, તેઓએ પ્રતિક્રિયા આપતા શું જણાવ્યું। આટલી મોટી 31 વર્ષથી સત્તા ભોગવવા છતાં પણ ગરીબ માણસ ત્યારે ત્યાં તે ઠેરના ઠેર છે। નથી એની પાસે રોજગાર, નથી લારી કરવાનો ધંધો, નથી પથારા લગાવવાનો ધંધો, નથી ઝોપડપટ્ટીમાં રહેવાના ઠેકાણા। આ પ્રમાણેની વ્યવસ્થા તમે આટલા 31 વર્ષમાં નહીં કરી શક્યા અને પાછા નવા વાયદાઓ કરીને નીકળ્યા છે। પણ હું તો એવું છું કે જે જોઉં છું એના માટે સુખાકારી થાય એ માટેના મારે પ્રયત્ન છે અને હંમેશા એમના માટે લડતો રહીશ। જ્યાં સુધી હક એમના ચરણોમાં લઈને નહીં મૂકું ત્યાં સુધી જમતી ને બેસવાવાળો વ્યક્તિ નથી। એટલે આજની પેઢીની લોકોની વેદના સાંભળવાની એવી હતી।